નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે સિસ્ટમ મધ્યપ્રદેશથી ઝડપથી આગળ વધી અને છેક અરબી સમુદ્રમાં ખૂબ જ ઝડપની ગતિથી આગળ વધી હતી અને આના પરિણામે ગુજરાતના ભાગોમાં જે યોગ્ય પ્રમાણમાં ભેજ પણ જે મિડ લેવલ હતું તેમાં જોવા મળી રહ્યો હતો, પરંતુ સિસ્ટમ ખાસ કરીને કાંઠા નજીક એકધારી સ્થિર જોવા મળી રહી છે, જેને પરિણામે વરસાદની ગતિવિધિ ગઈકાલે જે પ્રકારની ધારણા હતી તે પ્રકારની રહી નહોતી. જોકે છૂટો છવાયો વરસાદી માહોલ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો છે, કચ્છના ભાગો છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળ્યો હતો. ત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે બાંગ્લાદેશ અને તેને લાગુ જે પશ્ચિમ બંગાળના ભાગો નજીક જોવા મળી રહી છે. તો આ બંને સિસ્ટમ અરબી સમુદ્રમાં અત્યારે જે દ્વારકા અને તેને લાગુ જે કચ્છનો કાંઠા વિસ્તાર છે ત્યાં નજીકના ભાગોમાં અરબી સમુદ્ર નજીક આ સિસ્ટમ જોવા મળી રહી છે અને સિસ્ટમનો મુખ્ય વરસાદ છે તે અત્યારે અરબી સમુદ્રમાં પડી રહ્યો છે. જોરદાર વરસાદ અરબી સમુદ્રના ભાગોમાં જોવા મળી રહ્યો છે. જોકે સિસ્ટમનો થોડો ભાગ અત્યારે ઉપર જોવા મળી રહ્યો છે અને એની આઉટર બેન્ડ છે તે દ્વારકા, પોરબંદર જિલ્લાના ભાગોમાં અત્યારે જોવા મળી રહી છે, જેને પરિણામે એ વિસ્તારમાં અત્યારે વરસાદ ચાલુ છે. તો આજે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદ રહેશે તે વિશેની વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને હાલની જે સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ થોડી વધુ ઉપર આવે તો આ સંજોગોમાં વરસાદના વિસ્તારો વધે, પરંતુ હાલ જ્યાં લેવલ ઉપર સિસ્ટમ છે, જે લોકેશન ઉપર સિસ્ટમ છે ત્યાંથી વધુ ઉપર ના આવે અને એ લોકેશન ઉપર જ સ્થિર રહે અથવા તો તેનાથી થોડી નીચી જાય તો આ સંજોગોમાં વિસ્તાર છે તેમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે. હાલ આજે વધુ શક્યતાઓ છે કચ્છના ભાગો, તમામ વિસ્તારો કચ્છના ભાગો છે તેમાં, તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લાના ભાગોમાં સૌથી વધુ શક્યતાઓ રહેશે. હળવો મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ આ વિસ્તારોમાં રહેશે, કારણ કે સિસ્ટમ એ ભાગો નજીક દેખાઈ રહી છે અને બાકીના વિસ્તારમાં છૂટાછવાયા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે. અમુક વિસ્તારમાં હળવા વરસાદને બાદ કરતા એકંદરે વરસાદની ગતિવિધિ ઓછી રહે. તો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમને ઓપ્સો ટ્રફનો લાભ મળે. આ સંજોગોમાં જે કાંઠા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તે ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલની શક્યતાઓ રહે. તો સિસ્ટમ છે તે હાલ કયા ભાગો તરફ આગળ વધે તેના ઉપર વરસાદનો મુખ્ય મદાર રહેશે. બાકી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને બાદ કરતા બીજા ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી રહી શકે છે. આવતીકાલથી વરસાદના વિસ્તારો છે તેમાં ખૂબ જ મોટો કાપ મુકાઈ જશે અને આ કાપ 2-3 દિવસ સુધીનો રહી શકે છે. જે બાબતની અપડેટ આપણે નેક્સ્ટ અપડેટ આવશે તેમાં આપીશું, પરંતુ આજની જે સ્થિતિ છે તે અત્યારે એ પ્રમાણે જોવા મળી રહી છે. સિસ્ટમ દ્વારકા, તેને લાગુ કચ્છનો ભાગ અને અરબી સમુદ્રનો ભાગ છે તેમાં જોવા મળી રહી છે. તો સિસ્ટમનું જે હલનચલન છે, મતલબ કે ઉપર જાય નીચે જાય, આના ઉપર વરસાદની મુખ્ય ગતિવિધિ રહેશે અને આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સંભાવના વધુ રહેશે.